એની ખુલ્લી અથડામણ તીર છૂટેલા કાતિલ વેણ અહમ દુભાવી મનને ભાંગી દુઃખ બોલાવ્યું બાંધી વેળ કડવા શબ્દે ભોંકાતી સુડ મીઠા શબ્દે લાગે ફૂલ વાણીની ટેવો જોવાથી રોગ નીકળશે જડશે ભૂલ પોતે જે કંઈ બોલે દિવસમાં એની એ કદી કરવી ટેપ દુરુપયોગે જે વાણી ગઈ ફરીથી સુણતા થાશે ખેદ અશાતાવાળા મનને વાણી જેનું ખાશે તેનું જ ખોદે ત્યાં ખાશે ત્યાં ચરકી જાશે કાગો તો ઉપકારીનું ખોદે મનથી અશાતા મોઢે હતાશા જ્યાં ત્યાં કરશે ફરિયાદો દ્વેષ પ્રદોષણ હવા બગાડે ત્યાં તો પકડે રોગી માંદો તેજો દ્વેષે ભારી અશાંતિ વાણી મનથી ટીકાતુર ઈર્ષાગ્નિથી જાતે બળતો બીજાને બાળે ક્રોધ પ્રચુર મન વચ કાયા વર્તે જુદા દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં પ્રાપ્ત ફરજમાં ગુલાટ ખાતા ચાલી રહ્યા મહાભારતમય પોતાના અવગણના દેખે બીજાના ગુણ દેખી દાજે મહી કશાયો અંદર કૈડે ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે જગતનો સાંધો કશાય લશ્કર મનવાણીને દૈહિક રોગ જ્ઞાની કૃપાથી સહજ નીકળશે અનાદિથી જામેલા રોગ. જય સચ્ચિદાનંદ. વાણીના સંબંધી કીધું છે કે શબ્દથી સંસાર ઉભો થયો છે અને એ શબ્દ જો શમી જાય તો શબ્દ એ જ શબ્દ કલ્યાણકારી થઈને એ સંસારનો અંત લાવે, જગતનો અંત લાવે. એટલે શ્રીમદ રાજચંદ્રજીનું એક પદ છે, અનંત અનંત એટલે અનંત ગુણ્યા અનંત. ભાવ ભેદ થી ભરેલી ભલી ભાવ, અનંત અનંત ભાવ. એમની વાણીમાં અનંત અનંત ભાવ સમાઈ જાય છે. ભેદ એટલે કે જ્યાં આપણને સ્વ પરનો ભેદ, સાચા ખોટાનો, સુખ દુઃખનો ભેદ કરી આપે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપી. અનંત અનંત નય નિક્ષેપી એટલે જેમ કીધું છે, માન્યતાથી સંસાર ઉભો થયો છે અને માન્યતા પલટાઈ ગઈ, બદલાઈ ગઈ. નય એટલે માન્યતા, વ્યૂ પોઈન્ટ. અનંત અનંત નય નિક્ષેપી એવી એ વ્યાખ્યાની છે. એટલે કે આપણા બધા કશાયો, રોગો દૂર કરે એવી. એટલે આ વાણી સામાન્ય સંસાર વાણીથી લઈને છેક જ્ઞાની પુરુષ અને તીર્થંકર પરમાત્માની વાણી કેવી હોય ત્યાં સુધીની અક્રમ વિજ્ઞાન થકી આપણી યાત્રા બહુ ટૂંકી થઈ ગઈ છે. નહીં તો એના માટે કંઈક અવતારો જાય, કંઈક જન્મો જાય. અવતારો તો ખોટો શબ્દ કહેવાય, કંઈક જન્મો જાય.
અવતાર તો ત્યારે કહેવાય જ્યારે 2-4 જન્મમાં મોક્ષે જવાનો હોય ને ત્યારે એમના જન્મને અવતાર કહેવાય. એટલે એ વાણી કેવી, શબ્દ તો શબ્દ જ છે, પણ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપી, એવી એ વ્યાખ્યાની કરી કીધું. એટલે કે આપણને સંસારથી લઈને મોક્ષ સુધીનો બોધ આપે એવી એ વાણી છે, જ્ઞાની પુરુષની, શંકર પરમાત્માની. હવે આપણે વિચાર કરીએ તો આ શબ્દથી સંસાર ઉભો થયો એટલે આપણે કીધું વિરાટના પદમાં આવ્યું છે કે વાણી સંભળાશે ક્યારે? ઓઠને શિવણાદ્યો, ડીચખુ બોલવા દ્યો. જેમ જેમ શબ્દ સમાતા જશે તેમ તેમ દિવ્ય ચક્ષુનો પ્રયોગ વધતો જશે. એટલા માટે બહાર લોકો મૌન પાડે છે. આપણે ત્યાં એવું મૌન પાડવાનો રસ્તો દાદાએ આપ્યો નથી, પણ દાદાએ આપણને પરમાર્થિક મૌન આપ્યું છે કે વાણી ટેપ રેકોર્ડ છે, તમે બોલતા નથી, તમે એના બોલનારા નથી, તમે એના માલિક નથી. એટલે ખોટા એના માલિક થઈ બેસતા નહીં તો ગળે ફાંસી આવશે સંસારની. એટલે ધીમે ધીમે એ વાણી, એ શબ્દો આપણે જ આપણા સાંભળતા જઈશું. અને જ્યાં આજે જે બધું વર્ણન કર્યું છે કે જે વાણી, જે શબ્દથી બીજાને દુઃખ થાય એ આપણા શબ્દ ના હોય. અને એ વાણીના લીધે આપણો વ્યવહાર પણ થાય છે. એટલા માટે આ બા લોકો કહે છે, માઇન્ડ યોર વર્ડ્સ, દે બીકમ યોર કેરેક્ટર. આખરે એ શબ્દ આપણું ચારિત્ર બને છે. માટે સમજી વિચારીને, ખૂબ શક્તિ માંગીને આપણે એ જ વાણીનો ઉપયોગ હવે પોતાના દોષ સમાવવા માટે વાપરીએ અને આખરે જગત કલ્યાણ માટે એ શબ્દ આપણા સહેજાસે નીકળે, કલ્યાણકારી થાય. દાદાના જગત કલ્યાણ યજ્ઞમાં આપણે બધા સૌ મહાત્માઓ નિમિત્ત બનીએ. જય સચ્ચિદાનંદ.